લો જો તો મમ્મી એમને ચોમાસામાં આવું બધું બહુ ભાવે. મકઈની સીઝન આવે એટલે દાંત નહીં પણ ખાવાનું. જો અમારા મમ્મીજી ખાવાના બહુ શોખીન છે, બધું જુદું જુદું ખાવા જોઈએ. સરસ થયું. કેવી થઈ છે? સ્વાદમાં સરસ કેવી લાગે? બરના જેવી? થયું. બરના જેવી લાગે છે? બહારના કરતો સરસ. બરના કરતા સરસ. આ ચોખ્ખી તો કહેવાય. તો ચાલો બનાવીએ. ચાલો તાર. તો ચાલો આપણે મકઈની ભેલ બનાવવાની છે. તો આવા મોટા દાણાવાળા મકઈ લેવાના છે. તમારે જેટલે વધારે બનાવી હોય તો તમે વધારે બાફી શકો છો. અહીંયા અમે થોડી બતાવવા માટે એટલે 1 ચમચી જેવું મીઠું નાખવાનું છે. આપણે પાણીમાં જ નાખી દેવાનું અને 1 ચમચી જેટલી આપણે હળદર નાખવાની છે અને બરાબર હલાઈ કાઢવાનું છે. પાણીમાં મિક્સ થઈ જાય. આ મીઠું નાખીએ એટલે આપણે પાણીમાં અંદર મકઈમાં મીઠાશ સારી લાગે અને ઉપરથી મીઠું નાખીએ તો મકઈ એકદમ એ હોય અને આ સ્વીટ હોય મકઈ, કારણ કે અમેરિકન મકઈ છે એટલે સ્વીટ હોય. એટલે આવા મોટા દાણા આપણે બાફે ને એટલે આપણે કાઢી નાખીશું. ચોમાસામાં મકઈ આવે એટલે આવું બધું બનાવવાની મજા આવે. આપણે ગેસ ઓન કરી દીધો છે. હવે એને થોડી વાર આપણે બફાવા દઈશું. બહુ બાફવાના નથી કુકરમાં, એટલે આવી રીતના કડિયામાં બાફી દેવાના છે. સરસ બફાઈ ગયા છે મકઈ, પીળા પીળા થઈ ગયા છે. જો હવે આપણે બહુ બફાવા નહીં દેવાના, કારણ કે આ તો અમેરિકન મકઈ હોય એટલે બહુ સોફ્ટ હોય એટલે 5-10 મિનિટમાં બફાઈ જાય. તો આપણે એને હવે ગેસ બંધ કરી દઈશું. મમ્મીએ મને બધા દાણા બેઠે બેઠે કાઢી આપ્યા એટલે થોડી હેલ્પ મળી ગઈ મને. અને ઘણા લોકો મકાઈની ભેલ પણ કહે છે અને મકાઈની ચાટ પણ કહેવાય, કારણ કે એમાં ચાટ મસાલો આવશે, બ્લેક નમક નાખવાનું આવે છે, થોડું મીઠું નાખીએ, થોડું મરચું નાખવાનું છે, થોડું કેચઅપ નાખવાનું છે. 1 ડુંગળી લેવાની છે અને 1 મોટી ડુંગળી, 1 મોટું ટામેટું અને 1 મોટું કેપ્સિકમ આપણે સમારી દેવાનું. તો ચાલો આપણે ભેલ બનાવી દઈએ. બધું જ રેડી છે સામાન. પહેલા મકાઈ લેવાનું છે. અહીંયા અમે મકાઈ બધી બાફીને રાખેલી છે. તમે દાણા કાઢીને પણ બાફી શકો છો અને આખા મકાઈ મેં બાફ્યા એવી રીતના કાઢી અને ફોલી અને આવી રીતના એને પાણી બધું નીકળી જાય પછી આવી રીતના એને પોળા પાડી દેવાના છે. આ રીતના બનાવશો તો તમને એટલી મસ્ત મજા આવશે. બાળકો ઘડીએ ઘડીએ તમને કહેશે કે મારે મકાઈની ભેલ ખાવી છે. સરસ ચોમાસામાં મકાઈ આવે એટલે ભેલ ખાવાની મજા પડી જાય આપણને. તમને હું બતાવું. આપણે પહેલા ડુંગળી નાખવાની છે, થોડા કેપ્સિકમ ઝીણા ઝીણા. કેપ્સિકમમાં ફાઈબર બહુ હોય અને બાળકો માટે તો બેસ્ટ છે. અત્યારે બહાર લારીમાં ખાવી એના કરતાં ઘરે એકદમ હાઇજેનિક તમે ખાઈ શકો છો. બનાવીને એકદમ ઈઝી છે. ખાલી મકાઈ જ બાફવાના હોય છે. છોકરાઓને આવી રીતના ચોમાસામાં તમે આવી રીતના બધું બનાવીને ખવડાવી શકો છો. તો આપણે મીઠું બાફવામાં નાખ્યું છે એટલે થોડુંક જ મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. થોડું જેટલું મીઠું નાખ્યું એટલું થોડું મરચું નાખવાનું છે. થોડો ચાટ મસાલો આપણે અહીંયા રાખ્યો છે એવરેસ્ટનો, તે આપણે થોડો 1/2 ચમચી જેવો નાખવાનો છે ચાટ મસાલો. પછી આપણે લીંબુ 1 નીચોવવાનું છે. એકદમ મજા હશે ખાવાની. વરસાદ પડતો હોય તો ભેલ ખાવાની મજા પડી જાય. મસાલો થઈ ગયો છે. આપણે હવે આની ઉપર મિક્સ કરી લેવાનું છે. ચીઝ વાળી બને અને ચીઝ વગરની પણ બને. ભેલ ચોમાસામાં તમે જરૂર નાખશો. ધાણા પણ નાખી શકાય, પણ ધાણા કોઈને ભાવતા નથી એટલે અમે ધાણા નથી નાખતા. ધાણા પણ નાખી શકાય. હવે આપણે થોડો કેચઅપ નાખીશું. આપણે થોડો કેચઅપ નાખવાનો છે
બાળકોને કેચઅપ સારો લાગે. અમારે તો અમારા મમ્મીજી ટેસ્ટ કરશે. અમારા મમ્મીજીને આવું બધું વરસાદ પડે એટલે આવું બધું બહુ ભાવે. તો આપણે રેડી થઈ ગઈ છે. હવે બરાબર મિક્સ કરી લઈશું. કેચઅપ નાખ્યું છે, લીંબુ નાખ્યું છે, મરચું નાખવાનું છે, મીઠું, ચાટ મસાલો. તમારે ડુંગળી કંઈ પણ વધારે જોઈતું હોય તો તમે એ રીતના નાખી શકો છો. જેને પણ આ રીતના બનાવશો ને તો તમને ખાવાની મજા આવશે. આપણે હવે થોડી ચીઝ નાખવાની છે આની ઉપર. આની પર હવે ચીઝ નાખીને એકદમ ટેસ્ટી લાગશે. છોકરાઓને ચીઝને લીધે એટલો સરસ ટેસ્ટ લાગશે. ચીલી ફ્લેક્સ ઓરેગોનો બધું જ પણ નખાય, પણ જેટલું સિમ્પલ હશે ને એટલો ટેસ્ટ સારો લાગશે. આપણી આ રેડી છે. તમે આ રીતના ચોક્કસ તમારા બાળકોને બનાવજો. એકવાર ખાશો તો તમે યાદ રાખશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.